ઠાકોર સમાજના સામાજિક રીત રિવાજોના બંધારણમાં જે આજે નવું બંધારણ બનાવ્યું છે એને તાલુકાના બધા આગેવાનો સાથે ચર્ચા કરીને એ કામને આગળ વધારવા માટે એ બંધારણના સાક્ષી બનવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા સુરેન્દ્રનગરના સંસદ સભ્ય आदरणीय मोटा भाई चंदूभाई ठाकुर साहेब, आदरणीय बापजी, क्षत्रिय सेना सौ होद्देदारों, दसाड़ा पाटणी सौ ठाकुर समाज अग्रगण्य आगेवानो, वडीलो, युवान भाईओ ने बहनों, सौ प्रथम तो आ दसाड़ा में पहली वक्त एक समाजनी मीटिंग में समाजनी दीकरी तरीके आवीशुं। तमे बधे आमंत्रण आप्युं ए बदल आपनो सौनो खूब खूब हृदयपूर्वक आभार मानु छुं। आपणी वच्चे अल्पेशभाई पण टूंक समयनी अंदर आवी गया छे। आजे बाबर मुकामे आखो तालुको ठाकोर समाजनो आपणो भेगो थईने व्यसन मुक्तिमां कई रीते आगळ वधवुं एना माटेनी गामोगाम कमिटी बनाववा माटेनी मीटिंग राखी छे। एटले मारे 2:30 वागे पहोंचवानुं छे। એટલે બીજા કામમાં નહીં પણ આ સમાજના કામમાં તો હમણાં વળી ગયા છીએ। એટલે સમાજનું બંધારણ 3 જિલ્લાએ ત્યાં નક્કી કર્યું। ખૂબ સારું 2-3 મહિના મથીને સારું સમાજના ખર્ચા ઓછા થાય એવા પ્રયત્નો સમગ્ર બધા ચંદુભાઈને ને આ બધી ટીમને કે આજે કોઈ પક્ષની મીટિંગમાં નથી આવ્યા, અમે બધા સમાજ વતી સમાજના થઈને આવ્યા છીએ। ચૂંટણી હોય ત્યારે પોતપોતાની વિચારધારા પ્રમાણે વાત કરે, જે પ્રમાણે ચૂંટણીના જે 15-20 દાડા માહોલ હોય એ લોકશાહીના પર્વ તરીકે ઉજવણી કરી લેવાની, બાકી બીજા દિવસે પછી બધાએ હળી મળીને રહેવાનું। એમાં ચૂંટણી માટે આપણે બીજા કોઈથી ઝઘડા કરવા નહીં, કેમ કે અમે ચંદુભાઈ આ પછી લોકસભામાં ભેગા જ બેસીએ એમ। અને ઠાકોર સમાજના 6 સંસદ સભ્યો છે, ત્યાં પણ અમે ભાઈચારાની ભાવના રાખીએ છીએ કે ભાઈ पहला सामाजिक बात हो त्यारे एकाबीजाने मददरूप करवा माटेना पण प्रयत्नो थाय छे। बीजाने मददरूप करवा माटेना पण प्रयत्नो थाय छे। बनासकांठा पाटण ने वावथराज ए 16 मुद्दाओना सुधारा साथे एक जे बंधारण मूक्युं एना पछी आ लग्नगाळो चालू थयो छे। लाखों करोड़ों रूपियानो ठाकोर समाजने आ बाबतमां फायदो थवानो छे। अने एना हिसाबे पैसा वच्चे अने गरीब वच्चेनो भेदभाव दूर थाय। आमे आपणुं बंधारण पण वांच्युं, खूब सारुं बंधारण छे। ए बंधारण छे त्यां हतुं एवुं ने एवुं ज छे, आमां कांई लांबो फेरफार नथी। आ बंधारणनुं संपूर्ण रीते पालन करजो एवी हुं तमने दीकरी तरीके 2 हाथ जोड़ीने विनंती करवा माटे आवी। एक समाज एक रिवाज, एक रिवाज श्रेष्ठ रिवाज, श्रेष्ठ रिवाज श्रेष्ठ समाज। आ सूत्र जયારે આપણે પરિપૂર્ણ કરવાનું છે ત્યારે આખા ગુજરાતનો ઠાકોર સમાજ, કોળી સમાજ, ઠાકોર સમાજ, ચુવાડિયા હોય, આપણા ધર્મના જે 4 પાયા છે એ 4 પાયા એક થાય તો આખા ગુજરાતની એક સૂત્રતા આવે। મધ્ય ગુજરાતમાં ભાટીજી મહારાજ, અહીંયા ઉત્તર ગુજરાતમાં સદારામ બાપા, અહીંયા વેલનાથ બાપુ, ત્યાં સૌરાષ્ટ્રમાં ભાવનગર ને વિસ્તારમાં વીર માધાતા દાદા, આ આપણા 4 પાયા એક થઈ જાય તો આખો ગુજરાતનો ઠાકોર સમાજ એક તાતણે બંધાય સામાજિક રીત રિવાજોમાં। અને એમાં સમાજની ક્રાંતિ માટેની જ આપણે વાત કરવાની છે, સમાજના શિક્ષણ માટેની જ વાત કરવાની છે, સમાજમાંથી કુરિવાજો દૂર કરવા માટેની વાત કરવાની છે। સમાજમાં શિક્ષણ કઈ રીતે દીકરા દીકરીઓની હોસ્ટેલ બને વધારે ભણવા માટે એનું આયોજન આપણે બધાએ કરવાનું છે। અને એના માટે ધર્મ પણ આપણી ધાર્મિક જગ્યા પણ એક એવી બનવી જોઈએ કે જ્યાં ઝોન વાઇઝ આખો સમાજ ભેગો થાય। આજે ધારો કે ઉત્તર ગુજરાતમાં પછીથી તરી વીઘા સદારામ બાપુના નામે જગા લઈને સદારામ ધામ બનવાનું છે। એવું ને એવું દસાડા બાજુ ના બાજુ સુરેન્દ્રનગરમાં વેલનાથ બાપાનું ધામ બને। અને એમાં પૈસા માટે શું કરવાનું તો બીજું કાંઈ નહીં, જેટલા ઠાકોર સમાજના પરિવારો છે એ માથા દીઠ 100 રૂપિયા આપે એટલે એક વર્ષની અંદર ધામ બની જાય। વધારે પૈસા પણ નથી, કેટલા 100 રૂપિયા, દરેક જણા 100 રૂપિયા તો આપી શકે કે ના
અને 100 રૂપિયા આપે એટલે 1 વર્ષની અંદર સદારામ ધામ આપણું બની જશે. અને એ પ્રમાણે પછી શું કે દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી થાય. આજે ધારો કે તમે ભલે તાલુકાની મીટિંગ રાખી હોય, પણ ધીમે ધીમે ચંદુભાઈ ને બધાને સાથે રાખીને આખા જિલ્લાની તાલુકા વાઇઝ મીટિંગો થઈ જાય. અને તાલુકા વાઇઝ માં કોમન એજન્ડા કયા કે ધારો કે મામેરું તો બધા માટે લાગુ પડે, આપણે મરણ પ્રસંગ હોય તો બધા માટે લાગુ પડે, સગાઈનો પ્રસંગ હોય તો બધા માટે કોમન લાગુ પડે, દાગીના જે લઈ જવાના હોય આપણે ત્યાં કન્યા માટે તો એ કોમન લાગુ પડે, સગાઈનો પ્રસંગ કોમન લાગુ પડે, ભલે ગોળ હોય, ભલે વિસ્તાર ઓલા હોય, ભલે પરગણા લાગુ પડતા હોય, થોડો પોશાકની અલગ પડે, પણ ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જે આપણે કોમન રીતે લઈ શકીએ. આ તમામ કોમન જે મુદ્દાઓ છે એને અગ્રેસિવ રહીને જે સમાજ નક્કી કરે એનું પૂરેપૂરું પાલન કરજો. આપણી વચ્ચે અભિવાદન કરશો ઊંચા કરી અને હાથ ઊંચા કરીને અભિવાદન કરશો. અભિવાદન કરશો, તાળીઓના ગગડાટ સાથે પણ એમનું અભિવાદન કરશો. આજે તો જપા લેગામાં છે લ્યો પૂરા નેતા તરીકે. तुम्हारे साथ है। મિત્રો, જે વ્યક્તિઓ વચ્ચેથી ચાલતા આવો છો, અવ્યવસ્થા થશે, તમે તમારું સ્થાન લઈ લો. અલ્પેશભાઈ સ્ટેજ ઉપર સ્થાન લે છે, આપણે એમને બિરદાવીએ છીએ, આપણે એમને સન્માનીએ છીએ, પણ તમે મિત્રો, આપણે એક સ્વયંસેવક મિત્રો છીએ અને સ્વયંસેવક મિત્રો ને કઈ કહેવું ના પડે. મિત્રો, સ્ટેજ થી થોડી ગીર્દી દૂર કરી દો. સ્ટેજ ઉપર લિમિટેડ જગ્યા છે. બોલો વેલનાથ બાપાની. મિત્રો બેસી જાઓ પ્લીઝ. વચ્ચે ઉભેલા ભાઈઓ મહેરબાની કરીને, પત્રકાર મિત્રો અને એ સિવાયના તમામ મિત્રોને હું ખાસ વિનંતી કરું છું. મિત્રો, બેનનું પ્રવચન ચાલે છે, થોડો પ્રોટોકોલ જાળવીએ. આપણી વચ્ચે અલ્પેશભાઈ આવી ગયા છે, એ આપણાને સંબોધન પણ કરવાના છે. પાછળથી તમામ મહાનુભાવો આવ્યા, એમને પણ અહીંયા બહારના ધારાસભ્ય ભાઈ શ્રી ધવલભાઈ પણ ઉપસ્થિત છે, એમને પણ તાળીઓના ગગડાટ સાથે આપણે એમનું સન્માન કરીએ. આગળ વાત વધારતા જે આજે દસાડા અને પાટડી એ સમગ્ર ઠાકોર સમાજે સાથે મળીને જે બંધારણ તૈયાર કર્યું છે, સાહેબ જે આપણે વાગડ ધામમાં કર્યું એવું સેમ જ છે. અને વાત એટલી જ છે કે સમગ્ર ગુજરાતમાં કોમન મુદ્દાઓ સાથે આપણે કઈ રીતે આગળ વધી શકીએ. ઘણા અમુક મુદ્દા એવા હોય કે ત્યાં લોકલ લેવલ પૂરતા બરોબર છે, પણ જેટલું થાય એટલું કોમન, મહાબેરા પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય, સગાઈનો પ્રસંગ હોય, દાગીનાનું હોય, તો આપણે એવા 10-15 મુદ્દાઓ એવા છે કે સમગ્ર ગુજરાતમાં આપણે એને કોમન રીતે એનું પાલન કરી શકીએ. ત્યાં વાવ તાલુકાનો ઠાકોર સમાજને ત્યાં પ્રસંગ હોય તો એને ત્યાં પ્રસંગમાં મેનુ એ જ મળે, અને સૌરાષ્ટ્રમાં હોય તો પણ જમવાનું મેનુ એ જ મળે. આવું જેમ આપણે આપણા કેશવભાઈ અલ્પેશભાઈ કે જે આયર સમાજ છે, આયર એ આયરોને વર્ષમાં એક જ વખત લગન, અને આખા આયર સમાજમાં જમવા માટેનું મેનુ એક જ. સાહેબ, અમે જયારે 4/1/2026 ના રોજ વાગડ મુકામે જે બંધારણ કર્યું એના પછી અમે આગળ વધવા માટેના પ્રયત્નો કર્યા છે. અને આગળ વધવા માટેના પ્રયત્નો એ કર્યા છે કે ત્યાં જે ઠાકોર સમાજના 5000 ની વસ્તીવાળા જે ગામો છે કે જે વધારે 100% ઠાકોર સમાજનું ગામ છે, ત્યાં ગામના લગ્ન સમૂહ લગ્ન થાય એવું આયોજન કર્યું છે. ગામના સમૂહ લગ્ન અલ્પેશભાઈ ગઈકાલે ખોતરવાડા મારા હારાનું ગામ છે, ત્યાં જ ભાઈ મુકેશભાઈ બધાએ અભેસીભાઈ બધાએ સાથે મળીને 5000 ની વસ્તી વાળું ગામ છે. અને ત્યાં એવું નક્કી કર્યું છે કે ગામના લગ્ન એક જ દિવસે, ભલે ફેરા દીકરીઓના ઘરે આલે, પણ આખા ગામના જમણવાર એક જ ઠેકાણે, એટલે એક જ દિવસે આખા ગામના લગ્ન થઈ જાય. અને એ પણ કયા સમયમાં આપણે સમાજે નક્કી કર્યું કે વૈશાખ મહિનામાં 15 દિવસ અને મહા મહિનાની અંદર 15 દિવસ. આ 15 દિવસ કેવળ 15 દિવસ, એટલે એક મહિનામાં આખા લગ્ન ત્રણેય જિલ્લાના થઈ જાય.
એમ ધીમે ધીમે કરતા સમગ્ર ગુજરાતમાં મહા મહિનામાં અને વૈશાખ મહિનામાં 15 દિવસોમાં જેમ આપણે આયરાનો એક જ દિવસ નક્કી છે એમ આપણે મોટો સમાજ હોવાથી આખા વર્ષની અંદર એક મહિનો નક્કી કરીએ પણ બધા 11 મહિના કામ કરવાનું. 11 મહિના કામ એટલા માટે કોઈ સુરત રહેતું હોય, કોઈ મુંબઈ રહેતા હોય, કોઈ બહાર ગામ નોકરી ધંધાર્થે ગયા હોય અને વારંવાર 12 માસ લગ્ન હોય તો એમને વારંવાર આવવું પડે કે ના આવવું પડે? એટલે ધંધા રોજગાર ઉપર એની અસર અડે, નોકરીઓ ઉપર અસર અડે, વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર અડે. આ ન થાય એના માટે કરીને વર્ષમાં મહિનામાં તમામ સમૂહ લગ્ન હોય કે ઘરે લગ્ન હોય એ બધાએ લગ્ન એક જ મહિનાની અંદર કરી લેવા. આ એક સમયની માંગ છે. અને ચંદુભાઈ અમે તો એમાં એવી જોગવાઈ કરી છે કે નેતાઓને આમંત્રણ શક્ય હોય ની વાર ના આપવું અને કદાચ આપવું તો બધા ના આવી શકે તો કોઈ નેતાઓ માટે ખોટું લગાડવું નહીં. એમ પોતપોતાની રીતે એનું કારણ સંસદ સભ્ય હોય તો એવડો મોટો જિલ્લો હોય, ધારાસભ્ય હોય તો એવડો વિસ્તાર હોય, આગેવાન કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એને પ્રજાના કામ 5 વાર કરવાના હોય છે અને 5 વાર પૂરા થાય ને એ ટાઈમે કોઈ એવો હિસાબ ના માંગે કે તમે લગ્નમાં કેટલી ઠેકાણે ગયા હતા, તમે મરણ પ્રસંગે કેટલી ઠેકાણે ગયા હતા, તમે બર્થડે માં ગયા હતા, હગાઈમાં ગયા હતા. 5 વાર પૂરા થાય એટલે કામનો હિસાબ આપવો પડે અને કામનો હિસાબ ક્યારે થાય કે એને પૂરેપૂરું કામ કરવા માટેનો સમય આપો. એટલા માટે એટલે અમે તો અહીંયા નક્કી કર્યું છે પણ આ ચંદુભાઈ ને એમને થોડા ફ્રી રાખવા માટે આમંત્રણ આપજો પણ ના આવે તો ખોટું કોઈ ના લગાડતા એવી વિનંતી કરું છું. નહીં તો પછી ચૂંટણીની અંદર હાથ ઉવાળે કે તમે અમારી લગ્નમાં નતા આવ્યા ને એમ. એટલે આ બધા હવે તમામ સમાજોની આ માંગ છે અને માંગની સાથે આપણે પણ તાલમેલ મિલાવીને બીજા સમાજો જે ખૂબ આગળ શિક્ષણમાં વધ્યા, કુરિવાજોમાં દૂર રહ્યા, ખર્ચાઓ ઓછા કર્યા એમાં આપણે પણ આગળ વધીએ અને આવનાર સમયની અંદર આજે આ બહેનો પણ અહીંયા મોટા પ્રમાણમાં હાજર છે. આજે ભાભર તાલુકાનું તમે આયા પહેલા સાહેબ મેં કીધું કે આજે મીટિંગ છે અને દારૂબંધી માટે ગામની કમિટીઓ બનાવવાની છે. ભાભર તાલુકાના 50 ગામ છે તો 50 ગામમાં જે રીતે ક્ષત્રિય સેનાએ કર્યું હતું 2016માં એવી રીતે કમિટીઓ બનાવીને પેલું આપણે જે દારૂ વેચતા હોય કે દારૂનો ધંધો કરતા હોય એમને આપણે રાજ્યને વિનંતી કરવાની ગામ લેવલે કે તમે મહેરબાની કરી અને પહેલા તો આપણા સમાજવાળા કોઈ હોય તો પેલું એમને કહેવાનું અને આપણા સમાજવાળાના પછી બીજાને ગામ લેવલે વિનંતી કરવાની. એટલે પેલું એનું મેન્યુફેક્ચર બંધ કરવાનું. ધારો કે ગામની અંદર બંધાય તો પીવા માટે બીજા ગામ જવું પડે, બીજા ગામ જાય એટલે થોડા પૈસા વધારે હોય તો જ જાય. એટલે પેલું ગામમાં તો કેવું હોય 50 રૂપિયા હોય કે 100 રૂપિયા હોય જેને એ વખત જેટલું આવે એટલું હાલ પણ હાલ ખરી એમ 50 હોય તો 50 નું આપ પણ એમ મળતું જ ના હોય તો એને બીજા જવાબ એમાં હું માનું ત્યાં સુધી એમાં મોટો કાપ આવે અને નવી જે પેઢી છે એમાંથી ધીમે ધીમે નીકળે. આ એકલો દારૂનો નશો નથી, મેડિકલ નશો એટલું ને એટલું નુકસાન કરે છે. આજે મેડિકલ નશો કયો? નશાની ગોળીઓ હોય, પેલી સિરપ હોય પણ આ ઇન્જેક્શન આપે છે કઈ ડ્રગ્સ ના નહીં. કદાચ આ બાજુ નહીં હોય પણ એ બાજુ અમારા રાજસ્થાનનો બેલ્ટ લાગે એટલે ડ્રગ્સ ને મેડિકલ નશો મોટા પ્રમાણમાં આવી ગયો છે અને એના હિસાબે એવડું મોટું નુકસાન થવાનું છે કે પરિવારોને આર્થિક ને શારીરિક નુકસાન તો થવાનું જ છે પણ આવનાર પેઢી એ તમારી કમજોર ના પાકે, આવનાર પેઢી તમારી કુપોષણ મુક્ત પાકે અને આ તમામ બતીઓ વાળા જે પુરુષો હશે અને આ બતીઓ વાળા નાના મોટી સ્ત્રીઓ હશે તો આવનાર પેઢી એ રાષ્ટ્ર માટે સમાજ માટે સૌથી મોટી ચિંતાજનક થશે. એ અત્યારથી કરીને આપણે બધી ચિંતા કરવાની છે અને અત્યારથી ચિંતા કરશો જેના મા બાપ એ સંપૂર્ણ રીતે વ્યસન મુક્ત હશે ને એની પેઢી એક તંદુરસ્ત પેઢીનું નિર્માણ થશે, બુદ્ધિશાળી પેઢીનું નિર્માણ થશે અને જે એને હાઈટથી કરીને આરોગ્યની દ્રષ્ટિએથી ફિટનેસ કહેવાય એ તમામ રીતે ફિટનેસ જેના મા બાપ તંદુરસ્ત હશે, વ્યસન મુક્ત હશે ત્યાં જ તંદુરસ્ત બાળકો એ પેઢીમાં એ પેદા થશે અને આવનાર પેઢી માટે એ ઉજ્જવળ ભવિષ્ય બનશે. એટલે મારી સૌથી મોટી કોઈ ચિંતા હોય તો આવનાર પેઢી કુપોષણ મુક્ત રહે અને સંપૂર્ણ રીતે ફિટ. મને હમણાં અમારા સંસદ સભ્યોમાં વાત થાય ને
તો 2-3 જણે ચિંતા વ્યક્ત કરી કે બેન અમારે પંજાબ હરિયાણા એટલે ઘરથી 2-3 જણા આર્મીમાં જવા વાળા, પણ આ ડ્રગ્સના હિસાબે નવી પેઢી અમારી ખતમ થઈ છે અને આવનાર સમયની અંદર આર્મીમાં એ પંજાબ હોય હરિયાણા હોય તો એક જે રોયલ એ જે બ્લડ હતું એ પણ ક્યાંક ને ક્યાંક એનામાં ઉણપ આવી રહી છે ને આવનાર સમયમાં રાષ્ટ્રની સુરક્ષા માટે, દેશની સુરક્ષા માટે એક જે આર્મીના સૈનિકો આપણે જે મૂકવાના છે એ પણ કમજોર હશે તો જઈ શકશે નહીં. એટલે રાષ્ટ્ર માટે કરીને પણ તંદુરસ્ત પેઢીનું નિર્માણ કરવું એ ખૂબ જરૂરી છે એની હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું. અહીંયા અલ્પેશભાઈ અને બધા આપણા નેતાઓ છે વાત કરવાના છે. આ વ્યસન મુક્તિ માટે હું વારંવાર એટલે વિનંતી કરું છું. હું દસાડાના યુવાનોને ને એમને બધાને ખૂબ અભિનંદન આપું કે પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર આપીને એમને પોલીસને પણ આમાં મદદ કરવા માટેની વિનંતી કરી અને છતાં પણ પોલીસે જે ગુનેગારો આવે બુટલેગરો અમે કાર્યવાહી કરવાની હોય એના બદલે ક્યાંક ને ક્યાંક જે આવેદન પત્ર આપવા ગયા એના સામે કાર્યવાહી કરી. એ પણ હું માનું ત્યાં સુધી જે તે પોલીસ સ્ટેશનના એમના જે કઈ વડા હોય કે જે પોલીસ સ્ટાફ હોય એમને લોકોના હિતમાં નથી કર્યું, એમને કાયદો વ્યવસ્થા બરોબર જાળવ્યું નથી, એમની ફરજ એમને બરાબર જે અદા કરવાની હોય એ નથી કરી. પણ આવનાર સમયની અંદર સમગ્ર દસાડા પોલીસ સ્ટેશન હોય કે આજુબાજુના જે પોલીસ સ્ટેશન લાગતા હોય એમને વિનંતી કરું છું કે આ તમારા આવનાર સમયમાં એક રાષ્ટ્રના સારા નિર્માણ માટે કરીને આમાં ભગીરથ કાર્યમાં તમે મદદ કરો અને મદદ એ કરો કે જે યુવાનો દારૂ કે આ ડ્રગ્સનું કે જે વ્યસન મુક્તિનું કામ કરવા માંગે છે એમને પૂરો સહયોગ આપો. પેલા ગામ લેવલે એનો સહયોગ આપો. પોલીસ સ્ટેશન એ મદદ કરશે અને ના કરે તો મનોમન આ સમાજ આવડો મોટો આ બધી પેઢી પોલીસ જ ગણાય. આ પેઢી આ બધી પોલીસ જ ગણાય. આપણે બૌદ્ધિક રીતે વૈચારિક રીતે સમજીને આ બંધ કરવાનું છે. આ અલ્પેશભાઈ એ તમામ જોડે બેસે છે, મોટા મોટા પેલા આગેવાનો જોડે બેસે છે અને તમામ પ્રકારના લોકોને વચ્ચે રહેલા છે. એમને કોઈ કેમ દારૂ પાઈ શકતું નથી? આ ધવલભાઈને કેમ કોઈ પાતું નથી? આ ભાઈ ભરતભાઈને કેમ નથી પાતું? પણ એ કેમ સમજણનો વિષય છે. સમજણનો એટલા માટે વિષય છે કે કોઈક આપણાને ખતમ કરવા વાળા એ પ્રયત્નો કરે પણ આપણે સમજવું પડે. ઘણી બધી દારૂ પાવાના અને બરબાદ કરવા માટેના અનેક એંગલ હોય છે. કોઈને તમારી મિલકત લઈ લેવી હોય, કોઈ તમે રાજકીય રીતે ખૂબ આગળ છો તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવી હોય, કોઈ તમારે આર્થિક રીતે સંઘર્ષો તો તમને કઈ રીતે ખતમ કરવા છે એના માટે કરીને હોય. અને મારે એક દીકરી તરીકે વિનંતી કરું છું કે ઘણા બધા લોકો એવા હોય છે કે તમારે ઘર બેન દીકરીને એકાવના માટે કરીને પહોંચવા માટે કરીને ઘરના દીકરાઓને અને એને રવાડે ચડાવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. એટલે બેન દીકરીની સુરક્ષા માટે પણ કોઈ વડીલે કે કોઈએ દારૂ ન પીવું જોઈએ આવા લોકો ઘર સુધી પહોંચવા માટેના પ્રયત્ન કરીને ઘરનાને દારૂ વળગાડવા માટેના પ્રયત્નો કરતા હોય છે. આ બધું અનેક એંગલથી થતું હોય છે. ત્યારે આ તમામ એંગલને પહોંચી વળવા માટે કરીને આવનાર સમયમાં સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ જેમાં 2016માં 17માં એક થઈ અને તમામ બધીઓને તિલાંજલિ આપીને આજે એક એવું સંગઠન આપણે બનાવ્યું છે કે ગુજરાતના કોઈ કોણે જઈને ઉભી રહે તો કે કોણ આવ્યું છે કે ગેરીબેન આવ્યું છે તો ઠાકોર સમાજના યુવાનો સેનાના મળવા સુરતમાં આવે. આજે પણ કીધું કે બેન સાહેબ આવે છે તમે ઘડીક આવો, એક દીકરી તરીકે તમે આવશો તો અમને સારું લાગશે. આ સંગઠન એક ક્ષત્રિય સેનાએ અલ્પેશભાઈને લાખ લાખ અભિનંદન આપું છું, એમને ધન્યવાદ આપું છું કે એમને સમગ્ર ગુજરાતની અંદર એક પહેચાન ઉભી કરી. અને પહેચાન ઉભી કરી એટલે કેવી ઉભી કરી કે ભાઈ લાઇબ્રેરી બનાવો, વ્યસનમાંથી મુક્ત થો, તમે શિક્ષણમાં આગળ વધો, એક યુનિટી બનાવો કે જ્યાં તમારે કોઈને હાકલ પડે અને ભેગા થઈ જાઓ. તમે દરેક રીતે દરેક એંગલમાં લડવા માટે સક્ષમ બનાવવા માટેની એમને જે મહેનત કરી છે એ મહેનતને આપણે બધે સાથે મળીને આગળ વધારવાની છે. આજે આ તમામ એક બંધારણ માટે ભેગા થયા છો અને એવું બંધારણ બનાવો કે મેં કીધું એમ આપણા ધર્મના 4 પાયા એક કરી નાખો. વેલનાથ બાપા, સદારામ બાપા, ભાતીજી મહારાજ અને વીર માતાતા આ 4 પાયા એકે થઈ જાય ને તો ગુજરાતમાં
કોઈની તાકાત નથી કે તમને ક્યાંય પાછા વાળી દે. અને એ સ્થિતિનું નિર્માણ કરવા માટે કરીને મેં અગાઉ કીધું એમ કે તમામ સમાજો પોતાના સમાજના કામ માટે એક થાય છે. આજે આપણે પણ બધા એક થયા છે. હજુ પણ આખા ગુજરાતના ઠાકોર જેટલા ધારાસભ્યો હોય, માજી ધારાસભ્યો હોય, મેં તો બધાને લેટર લખ્યો છે. હમણાં તમને બધાને મળશે, ધારાસભ્યોને બધાને, કે ભાઈ હવે તમે આમાં રાજકારણમાં તમારે જ્યાં જે તમને જે ફાવે એ કરજો, જેટલું જ્યાં ફાવે એ કરજો, પણ સમાજની વાત આવે ત્યારે બધા એક તો નહીં. શા માટે? કે આપણે બીજા કોઈ સમાજને કોઈને હેરાન કરવા માટે નહીં. આ ક્ષત્રિય કોને કહેવાય, ઠાકોર કોને કહેવાય? નાનો નાનો સમાજ એ ગામમાં ક્યાંક ને ક્યાંક બેન દીકરીની સુરક્ષા માટે એ તમારી પાસે અપેક્ષા રાખે છે. અને તમે પોતે તમારી રક્ષણ કરવા માટે સક્ષમ ના હો તો તમે બીજાનું રક્ષણ કઈ રીતે કરશો? આજે નાનામાં નાનો માણસ એમ કે ઠાકોર સમાજના 5 આગેવાનોને બોલાવો. આ માંગ આખા ગુજરાતની અંદર જયારે ઉભી કરવાની છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને સમાજના કામ કરીએ, વ્યસન મુક્તિના કામ કરીએ, શિક્ષણના કામ કરીએ. અને આજે ખર્ચા છે એ ખર્ચા કાપીને તાલુકે દીકરા ને દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલોનું નિર્માણ થાય. હું અભિનંદન આપું અલ્પેશભાઈ ને એમની ટીમને કે ગાંધીનગર મુકામે એ 3 વીઘા લાખોની કરોડોની જગ્યા લઈ અને ખાતમુહૂર્ત એ આ 26 તારીખે કર્યું છે. અને આવનાર સમયની અંદર સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના દીકરા દીકરી એમાં સર્વે થાય અને જેનામાં હુનર હોય, જેનામાં ભણવા માટેની એની ક્ષમતા હોય અને એને કઈ રીતે ભણવું છે એ આવનાર સમયમાં બધા સાથે મળીને, હવે ગાંધીનગર કે નતું તો ગાંધીનગર પણ તે દાડે ખાતમુહૂર્ત કર્યું છે. ટૂંક સમયમાં એનું નિર્માણ થશે અને તમારે ભણતર હશે તો બધું જ આવી જશે. એટલે ભણવા માટેની પૂરેપૂરી જેટલી મહેનત કરવી પડે એટલી કરો. ફરી પણ એમ કહું છું કે જેને પણ આવેદન પત્ર આપીને આ વ્યસન મુક્તિ માટેનું કામ કર્યું છે એને હું સંપૂર્ણ રીતે ટેકો આપું છું. ફરી પણ પોલીસને એમની પાસે અપેક્ષા રાખું છું કે તમે ગુના કેસ કરો, તમે એફઆઈઆર કરો, તમે બુટલેગરો સામે પગલા લો, એમની પાસેથી હપ્તા લેવાનું બંધ કરો અને જ્યાં ન્યાય આપવાનો હોય ન્યાય આપો. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ખૂબ ખૂબ આભાર બનાસકાંઠા સાંસદ શ્રી આપણને ઘણું બધું